નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો શિવજીના વરઘોડામાં માસૂમને લાગ્યો છે કરંટ। કોટાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારની કાલી વસ્તીમાં મહાશિવરાત્રી પર નીકળેલી શિવજીના વરઘોડામાં વીજ કરંટ લાગ્યાની ઘટના બની છે, જેના કારણે શિવ શોભાયાત્રામાં ભાગ લેનારા 14 બાળકો ખરાબ રીતે દાઝી ગયા હતા। તેમને કોટાની MBS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે ફિલ્મોનું હબ બની રહ્યું છે ગુજરાત। અમદાવાદમાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણનું આયોજન કરાયું હતું, જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ એવોર્ડ વિતરણમાં ઉપસ્થિત રહ્યા હતા। CMએ કહ્યું છે કે વિકાસના મોડલ તરીકે જાણીતું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે। મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે પરિણામદાયી પ્રયાસો થયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખે ખુલશે કેદારનાથના કપાટ। મહાશિવરાત્રિના પાવન અવસર પર શિવ ભક્તો માટે વધુ એક સમાચાર સામે આવી ગયા છે। આ અવસરે ઉત્તરાખંડના પ્રસિદ્ધ મંદિર કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે। માહિતી અનુસાર કેદારનાથ મંદિરના કપાટ 10 મેના રોજ સવારે 7 વાગે ખુલશે। ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ શિવરાત્રિના દિવસે જ નક્કી કરવામાં આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવજીને 1.25 મણ રૂના દીવાની જ્યોત પ્રગટાવાઈ છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણામાં આવેલ કંટાળેશ્વર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્રલિંગ 51 ફૂટ શિવજીની પ્રતિમા આગળ 1.25 મણ રૂની દિવેટ પ્રગટાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દિવેટમાં ઘીની આહુતિ આપીને દર્શન કરીને ધન્યતા અનુભવી છે। હિંમતનગરના ધારાસભ્ય VD ઝાલા અને યજમાનોના હસ્તે પૂજન અર્ચન કરીને દિવેટ પ્રગટાવવામાં આવી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।